નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અને એમાં આપણે 10મા પ્રકરણની અંદર વાત કરી રહ્યા હતા. અગાઉ આપણે 3 વિડીયો એ અપલોડ કરી ચૂક્યા છીએ. તમને ડિસ્ક્રિપ્શનની અંદર તેની લિંક પણ મળી રહેશે. તો વારાહી ક્લાસીસ વતી તમારા બધાનું ફરીથી સ્વાગત છે આજના લેક્ચરની અંદર. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આજનો આપણો આ લેક્ચર. અગાઉ આપણે જોયું હતું કે આપણે કુલ 16 પ્રશ્નોની ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે 17મા પ્રશ્નની વાત કરશું. તો ખાસ કરીને આજે આપણે શું વાત કરવાના છીએ, તો ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો. કે આદિકાળથી આપણે લઈએ અને છેલ્લે અત્યારે શું સુધારા ચાલી રહ્યા છે ભારતની અંદર કૃષિમાં, એની વાત આપણે કરવાની છે. તો પહેલું તો કે અહીંયા તમારે ખાસ એ વિદ્યાર્થી મિત્રો જોવાનું છે કે સંસ્થાગત તમારે જવાબો આપવાના છે. તો ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રે મહત્વના સંસ્થાગત સુધારા કર્યા છે. કે કેની સરકારે શું સુધારા કર્યા છે, ખાસ તમારે અહીંયા એ લખવાનું છે, નહીં કે ખેડૂતોએ પોતાની ખેતીમાં શું સુધારા કર્યા. ઘણીવાર આવો પ્રશ્ન પૂછાય તો આપણે લખી કરતા હોય કે પહેલાં ખેતી આમ થતી, પછી આમ આમ આમ, તો એ તમારો જવાબ એકદમ ખોટો પડશે. ખાસ કરીને આપણે જે શબ્દ ઉપર ધ્યાન દેવાનું છે એ છે સંસ્થાગત સુધારા. એટલે કે સરકારે આ જે વિભાગ આખો કહીએ કે ખેતી કહીએ એની અંદર સરકારે શું શું ફેરફારો કર્યા એની વાત આપણે અહીંયા કરવાની છે. તો પહેલોમાં આપણે જોઈએ તો કે ભાઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કાયદાઓ ઘડે છે, એમાં કૃષિ ક્ષેત્રે બંનેએ ખૂબ સરસ એવા સંસ્થાગત સુધારા કર્યા છે. જમીનદારી પ્રથા નાબૂદ કરી છે અને ખેડૂતોનું જે શોષણ થતું એ અટકાવ્યું. આપણને ખબર છે કે પહેલાં જમીનદારી હતી, કે જમીનદારી પ્રથા, અમલદારી શાહી જેને આપણે કહેતા, કે એક વ્યક્તિ હોય કે જેની પાસે હજારો વીઘા જમીન હોય, તો એ પોતાની જમીનમાં ખેડૂતો પાસે ખેતી કરાવે, બરાબર છે, અને બધું એ લઈ લે અને ખેડૂતોને શોષણ થતું. તો એ દૂર થયું. પોતે તો ખેતી કરતો નહીં, ફક્ત પોતાને દાદા પરદાદાઓની જમીન હતી એને સાચવી અને એ હજારો કે સેંકડો વીઘા એ પોતાના વીઘા કે એકરો એ પોતાની પાસે રાખતા અને શોષણ થતું. તો એ રીતે સરકારે એ જમીન પ્રથા જે છે એ નાબૂદ કરી આખી. ખેડૂતની જમીન જેવા ગણોત દ્વારા જમીન ખેડનારનો જમીન માલિકનો હક આપ્યો, કે જે ભાઈ ખેડે છે એની જમીન રહેશે, બરાબર. જે ખેતીમાં કામ કરે છે, જે ખેડે છે એની આ જમીન રહેશે, એવો નિયમ લઈ આવ્યા અને ખેડૂતોને પોતાના જે જમીન જે ખેડતા હતા એના માલિક બનાવ્યા. ત્યાર પછી જમીન ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી. આ એક જમીનદારી પ્રથા જેવી જતા કે જમીન ટોચ મર્યાદા, કે ભાઈ તમે સૌથી વધુમાં વધુ 100 વીઘા જમીન રાખી શકો, એનાથી વધારે જો જમીન હશે તો એ સરકારની, બરાબર. એટલે કે જમીનની જે ટોચ મર્યાદા હતી એ હવે ઘટાડવામાં આવી, બરાબર છે. પહેલાં આપણને ખબર છે કે બધું જ રાજાઓ પાસે ઘણી બધી જમીન હતી, જમીનદાર શાહી પાસે ઘણી બધી જમીન હતી. તો આપણા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ એ આ ખરડો પસાર કર્યો, બરાબર. આ નિયમ પસાર થયો અને કે કાયદો બન્યો અને કે જમીન ટોચ મર્યાદા એ જે અસમાનતા હતી એ દૂર કરવામાં આવી. જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડા વિસ્તરણ એકત્રિત કરવામાં આવ્યા અને કરાઈ રહ્યા છે. જમીન એકત્રીકરણ, કે ભાઈ જે નાના નાના ખેડાણો છે એને નજીક લઈ આવવાના અને એને એક મોટું સ્વરૂપ આપવાનું. તો એ કામ થઈ પણ રહ્યું છે અને અત્યારે પણ ચાલી રહ્યું છે. ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે કૃષિ ધિરાણ યોજના બનાવવામાં આવી, કે ભાઈ ખેડૂતો જે છે એને બીજ લેવા માટે, ખાતર લેવા માટે તો વરસાદની પહેલાં, બરાબર છે, તો એને ધિરાણ આપવામાં આવે છે, કે બેંકમાંથી તેને પૈસા આપવામાં આવે છે, ધિરાણ. એટલે કિસાન ક્રેડિટ કાર્ડ શરૂ થયા છે, તેમાં દ્વારા તેમજ રાષ્ટ્રીયકૃત બેન્કો, સહકારી બેન્કો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવી રહી છે. કે આ ધિરાણ છે, ત્યાર પછી કૃષિ, બરાબર, ક્રેડિટ કાર્ડ યોજના છે, જેમાં અલગ અલગ રાષ્ટ્રીયકૃત બેન્કો છે, પછી સહકારી બેંક છે, કે સહકારી મંડળીઓ દ્વારા ઘણી બધી આર્થિક મદદ થઈ રહી છે. બિયારણો, ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર તેને સબસિડી અને આર્થિક મદદ પણ કરી રહી છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકનો વીમા કે રક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે, કે જે તમારો પાક એ નિષ્ફળ જાય તો એના માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના એ લાગુ કરવામાં આવી છે, જેનાથી તમને વળતર મળી રહે. દુષ્કાળ કે વધુ વરસાદના કારણે જો પાક નિષ્ફળ જાય તો સરકાર એ ખેડૂતોને આર્થિક મદદ પણ કરે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજી પદ્ધતિની ફરજિયાત બનાવી છે, કે હવે કોઈ વચેટિયાઓ નહીં, પરંતુ ખેડૂત પોતે જ હરાજી કરી શકે એવી ખુલ્લી હરાજી પદ્ધતિ અત્યારે આપણે જોઈએ તો ઓનલાઈન રજિસ્ટ્રેશન ઉપર ચાલ્યું ગયું છે. એટલે ઘણું બધું ઓનલાઈન થવાયું છે. તો જે પારદર્શકતા એ વેચાણની અંદર હવે ધીમે ધીમે
આવી રહી છે. ખેડૂતોને તેમની ખેત પેદાશોનો યોગ્ય ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘોની સ્થાપના પણ કરવામાં આવી છે. ખરીદ વેચાણ સંઘની સ્થાપના પણ કરવામાં આવી છે, જેનાથી તેના નિયમો સમજી શકાય અને કોઈ પણ પ્રશ્ન થાય તો તેનો નિવેડો આપણે જરૂરથી લઈ આવી શકીએ. સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામો, પરિવહન અને સંદેશાવ્યવહારની સગવડો પણ વધારવામાં આવી છે. હવે સરકારી ગોદામો પણ છે કે ખેડૂત પોતાનો માલ સંગ્રહી શકે. પરિવહનની સુવિધા ખૂબ સારી છે અને સંદેશાવ્યવહારની સગવડો પણ ખૂબ સારી હોવાના કારણે આ ખેતી એ અત્યારે ખૂબ સારી રીતે ચાલી રહી છે. કેવી સંસ્થાઓ કામ કરી રહી છે એની આપણે વાત કરીએ તો ભારતીય રાષ્ટ્રીય કૃષિ વિપણન સંઘ, નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, જેને NAFED તરીકે ઓળખે છે. પછી ગુજરાત તેલીબિયાં ઉત્પાદક સંઘ, ગુજરાત કોઓપરેટિવ ઓઇલસીડ્સ ગ્રોવર્સ ફેડરેશન, જેને આપણે GROFED ગ્રોફ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB. ત્યાર પછી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ, ગુજ COMMSOL વગેરે સંસ્થાઓ ખેડૂતો પાસે સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે કૃષિ પેદાશોને, જે આ બધી તમે જે નામ સાંભળ્યા એ ટેકાના ભાવે જે સરકાર નક્કી કરે છે એ ભાવે એની પાસેથી ખરીદી કરતા હોય છે. તો આ રીતે જે ભારતનું કૃષિ છે એની અંદર સંસ્થાગત રીતે આ બધા ફેરફારો આવ્યા છે. તમને મને લાગે છે હવે સમજાઈ ગયું. તમારે અહીંયા ખાસ યાદ રાખવાનું છે, સંસ્થાગત લખવાના છે, નહીં કે આપણે જે પહેલેથી લખવા માંડીએ એમ નહીં. ચાલો, હરિયાળી ક્રાંતિ, ધ ગ્રીન રેવોલ્યુશન, જે ક્રાંતિ આવી સૌથી પહેલી એ કહીએ તો આપણે ખેતીની ક્રાંતિ આવી. દુનિયામાં સૌથી પહેલી જે કોઈ ક્રાંતિ હોય તો એ હરિયાળી ક્રાંતિ. સુધારેલા બિયારણ અને રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણ અને વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સગવડ, થયેલો નોંધપાત્ર વધારો વગેરે પરિબળો કૃષિ ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, જે પણ ઉપરના મુદ્દા મેં વાંચ્યા એ બધા જ મુદ્દાઓ ખૂબ જરૂરી છે કે સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા અને સિંચાઈની સગવડ. જો કૃષિમાં આ બધું મળી જાય તો એકદમ કૃષિ સરસ થાય. અને આ થવાના કારણે જ, આ સમન્વય થવાના કારણે જ ગ્રીન રેવોલ્યુશન, હરિયાળી ક્રાંતિ આવી છે. અને હરિયાળી ક્રાંતિ શું કામ કહે છે એના વિશે મારે કંઈ કહેવાની જરૂર નથી, કારણ કે એ તો આપણે સમજી શકીએ છીએ. કૃષિ ઉત્પાદનોમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો. જે કૃષિ ઉત્પાદન છે એમાં વધારો થવો જોઈએ. ખેડૂતોને જીવન જરૂરિયાતની સાથે સાથે એનું બે પાંદડે થવા પણ જોઈએ, એનું આર્થિક ઉપાર્જન પણ થવું જોઈએ, એ એનો મુખ્ય ઉદ્દેશ હતો. ખેડૂતો સુધારેલા બિયારણો, વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો, જંતુનાશક ઉપયોગ પ્રેરિત કરવામાં આવ્યા. પરિણામે કૃષિ ઉત્પાદનમાં વધારો થવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા પણ મળી છે. કે ભાઈ જે સારામાં સારું અત્યારે છે, વૈજ્ઞાનિક ઢબે ખેડૂત એક કૃષિ કરતો થાય એ એનો ખાસ મહત્વનો મુદ્દો હતો. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકનું વિક્રમજનક ઉત્પાદન થયું. કપાસ, શેરડી, શણ, તેલીબિયાં જેવા રોકડિયા પાકના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો. દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અનાજની અછત હતી તે આજે અનાજનો પર્યાપ્ત ભંડારો છે. આપણે કે જે આપણા દેશની અંદર જે અછત ઊભી થતી હતી આજે નથી થતી, કારણ કે એ હરિયાળી ક્રાંતિ જે થઈ એના કારણે ઘણું આપણે એને ફાયદો થયો. આ ક્રાંતિ પછી દેશમાં દુષ્કાળની અસરો જણાતી નથી. આજના બફર સ્ટોરને લીધે દુષ્કાળ કે અછતનો સરળતાથી સામનો કરી શકાય છે. બરાબર છે. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમા ચિહ્નને એક ઐતિહાસિક સિદ્ધિ છે. દેશનું અન્ન ક્ષેત્રે સ્વાવલંબન એટલે કે આપણે અન્ન એ બીજા પાસે લેવા ન જવું પડે, એ આપણું સૌથી મોટામાં મોટું એક સિદ્ધિ છે. બરાબર છે. હરિયાળી ક્રાંતિ થઈ તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો કે દુષ્કાળ કે એવું કંઈ પડે તો સિંચાઈની એટલી સગવડો હોય કે ખેડૂતે પોતાની સિંચાઈથી જ કરી શકે. બરાબર છે. તો એને કોઈ પણ પ્રકારની અછતોનો સામનો કરવો પડે નહીં. અને જો કોઈ વધુ વરસાદ પડે તો એ ચોમાસાનો પાક નહીં પણ બીજા પણ પાકો લઈ શકે ઉનાળા અને શિયાળામાં. તો એ પણ ખાસ એ જોવાની વાત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી વાત, એ હતી હરિયાળી ક્રાંતિ વિશે. આ તમને પૂછાઈ જાય એવી શક્યતાઓ ઘણી છે અને ઘણીવાર હરિયાળી ક્રાંતિ એ પૂછાતું હોય છે. ભારતના અર્થક્ષેત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. ભારતના અર્થમાં કૃષિનું જે યોગદાન છે ને ખૂબ મહત્વનું છે, અતિશય મહત્વનું કહી ગયું તો આપણે છે. જોઈએ આપણે શું કહે છે. ભારતમાં અર્થતંત્રમાં કૃષિ પ્રવૃત્તિનું બહુ મહત્વનું યોગદાન છે.
કારણ કે મોટાભાગના લોકોએ કરે છે. કૃષિ પ્રવૃત્તિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડી પાડે છે. ત્યાર પછી 60% લોકોને રોજગારી પૂરી પાડે છે અને રાષ્ટ્રીય જે આવક છે એનો 22% જેટલો હિસ્સો કૃષિનો છે. અને દેશનું કુલ ઘરેલું પેદાશ એટલે કે જીડીપી, આપણે અહીંયા ભારતની અંદર બને છે, આપણે બહુ જીડીપી કરતા હોય તો એ જે કુલ ઘરેલું પેદાશ છે એમાં 70% એ કૃષિ છે. એટલે બહુ મહત્ત્વનું, ખૂબ જ મહત્ત્વની વસ્તુ એવી આ છે કૃષિ. તે નિકાસ વ્યાપાર માટે ચા, કોફી, કપાસ, શણ તેમજ તેજાના, મસાલાઓ, તમાકુ, તેલીબિયાં, બટાટા જેવી કૃષિ પેદાશો આપે છે જે નિકાસની તે વિદેશ હુંડિયામણ પ્રાપ્ત થાય છે. આપણે વિદેશને કોઈ વસ્તુ આપણે આયાત ઓછી કરીએ અને નિકાસ વધુ કરીએ તો દેશને ખૂબ હુંડિયામણ મળવાની છે, બરાબર છે. તો એ માટે આપણે શું આપણે કરીએ છીએ એક્સપોર્ટ, તો કે ચા, કોફી, કપાસ, શણ, તેજાના, મસાલાઓ, તમાકુ, તેલીબિયાં અને બટાટા જેવી કૃષિ પેદાશો છે જે આપણે નિકાસથી, આપણે જે ખૂબ બધું નિકાસ કરીએ તો આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. સુતરાઉ અને શણનું કાપડ, ખાંડ, કાગળ, તેલ જેવા કૃષિ આધારિત ઉદ્યોગને તેમજ ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગને કાચો માલ પૂરો પાડે છે. બરાબર છે કે ભાઈ, આપણે તમે ખાંડ તમે લઈ લો તો શેરડીનો પાક હશે તો જ આપણે એ ખાંડનો ઉદ્યોગ શરૂ થશે. તો ઘણા બધા જે આપણા ઉદ્યોગો રહ્યા એ પણ કૃષિ આધારિત છે. તો જેમ આપણી કૃષિ એ સારી એવી રીતે આપણો ઉદ્યોગ એ ખૂબ સારો છે. એટલે કે જે ઉદ્યોગો છે એ પણ કૃષિ ઉપર ડિપેન્ડેન્ટ છે, એના ઉપર નિર્ભર રહે છે. તો એ પણ એકદમ મહત્ત્વનું યોગદાન થવાયું. તેની સાથે પશુપાલન કરીને પૂરક આવક મેળવી શકાય છે. બધાને ખબર છે કૃષિ ઉત્પાદનોમાં ભારત એ વિશ્વમાં બીજા ક્રમે છે, પહેલા ક્રમે ચીન છે. ચાલો, ભારતમાં આજે અનાજનું સંરક્ષણ કરવાની સાથી જરૂર બન્યું છે. ભારતમાં અનાજ શું કામ સંગ્રહવું પડે છે, સંરક્ષણ કરવાની શું જરૂર છે, સાચવી રાખવાની શું જરૂર છે? ચાલો જોઈએ. ભારતમાં આઝાદી પછી હરિયાળી ક્રાંતિ થવાથી અનાજના ઉત્પાદનમાં દેશ સ્વાવલંબી બન્યો અને એ સાથે દેશની વસ્તીમાં પણ ખૂબ વધારો થયો. દેશ તો સ્વાવલંબી બની ગયો છે અન્નની અંદર અત્યારે, પણ સામે આપણી આજે વસ્તીનો વધારો પણ એવડો જ છે. મહત્વનો મુદ્દો છે વસ્તી વધારો. ઈસવીસન 1951માં ભારતની વસ્તી 36 કરોડ હતી ખાલી, 36 કરોડ 10 લાખ એટલે કાંઈ ના કહેવાય. તે વધીને આજે 125 કરોડ વધુ છે. તેથી દેશમાં અનાજની માંગમાં ખૂબ વધારો અને હજી અન્નની માંગમાં એ વધારો થવાનો જ છે, કારણ કે દેશની વસ્તી સતત વધતી રહે છે. 1950-51માં ભારતમાં 51 કરોડ ટન અનાજનું ઉત્પાદન થતું હતું, તે વધીને 2013-14માં વિક્રમજનક 265.4 કરોડ ટન થયું છે. ખૂબ વધ્યું છે. તમે જો તો ખરા 50 ક્યાં ને 265 ક્યાં, એટલે છેલ્લા આપણે જોઈએ તો 60 વર્ષમાં આપણે ઘણું બધું એ અનાજનું સારું ઉત્પાદન કરીએ છીએ. આજે દેશની ન્યૂનતમ જરૂરિયાત એટલે કે ઓછામાં ઓછી જરૂરિયાત પૂરી કરી શકાય તેટલું અન્ન દેશના ગોદામોમાં છે. અનાજ એ ભંડાર જાળવી રાખવા અને તેમાં વધારો કરવો તે જરૂરી બન્યું છે, કારણ કે સતત વસ્તી વધી રહી છે, વાતાવરણ પલટો થઈ રહ્યો છે, તો સામે એનું સંરક્ષણ એ ખૂબ જરૂરી છે. અનાજનો બફર સ્ટોક ઊભો કરીને, એટલે વધુ સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે અનાજની અછત સમયે અનાજની તંગી નાબૂદ કરી શકાય છે. જ્યારે ના થાય તો આપણી પાસે એટલો સ્ટોક પડ્યો હોવો જોઈએ કે જેનાથી આપણે અનાજની તંગીને નાબૂદ કરી શકીએ. અનાજના ગોદામોમાં અનાજને બગડતું અટકાવવા માટે અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. દર વર્ષે ગોદામમાં અનાજ બગડતું અટકાવવા ખાસ જરૂરી બન્યું છે. આ માટે અનાજના સંરક્ષણ અને પ્રબંધન સંગીન વ્યવસ્થા ગોઠવવી આવશ્યક છે. એના માટે તો કેટલા જથ્થામાં રહેલું છે, તો એને વૈજ્ઞાનિક ઢબે બગડે નહીં તે માટે આપણે ખાસ બગડવું ના જોઈએ, એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદો એટલે કે ફૂડ સિક્યુરિટી એક્ટ દ્વારા દેશની ગરીબ પ્રજાને અનાજ વહેંચવાનું શરૂ કર્યું છે. આમ દર વર્ષે દેશમાં મબલખ અનાજ થતું હોવાથી તેનું સંરક્ષણ કરવું અનિવાર્ય બન્યું છે. આજે ભારત અનાજ ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે, પરંતુ ભવિષ્યમાં ક્યારેય પણ દુષ્કાળની પરિસ્થિતિ પહોંચી વળવા દેશમાં અનાજનો સંગ્રહ કરવો એ જરૂરી છે. અત્યારે તો આપણે અનાજ એ આપણા દેશમાં મળી રહે છે, પણ ક્યારેય દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય તો ખાસ કરીને આપણી પાસે એટલો સંગ્રહ હોવો જોઈએ દેશ માટે કે અનાજ એ સારી રીતે આપણે ચલાવી શકીએ. ચાલો, વિશ્વ બજાર અને ભારતની ખેતી બેને આપણે જોઈને પ્રશ્ન લખવાનો છે, એના વિશે નોંધ લખવાની છે. તો વિશ્વ બજારની શું માંગ છે અને ખેતી. ભારત સરકારે વૈશ્વિકીકરણ નીતિ અપનાવી હોવાથી ખેત પેદાશોની આયાત અને નિકાસ કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવી છે. વૈશ્વિકીકરણની નીતિ અપનાવી છે કે ભાઈ આખું વિશ્વ એક બજાર છે, એ નીતિ અપનાવી છે, જેના કારણે આપણે ખેત આયાત અને નિકાસ કરવાની પ્રક્રિયા સરળ બની છે. પણ હજી ઘણી બધી વસ્તુઓ છે કે જે એક્સપોર્ટ નથી કરી શકાતી. દાખલા તરીકે ડુંગળી, એને એક્સપોર્ટ કરવા જાય ત્યાં ભાવ આસમાને ચડી જાય, એટલે આપણે એ હજી અમુક વસ્તુઓ છે જે આપણે એક્સપોર્ટ નથી કરતા. તેના પરિણામે ગુજરાતના કપાસ, મરચાં, તલ વગેરે ચીનના બજારોમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતની બજારોમાં વેચાવા લાગ્યા છે.
કે આજે આપણો કપાસ છે ચીનમાં પણ વેચાય, મરચાં, તલ આ બધું અને દુનિયાની ઘણી બધા બજારોમાં વેચાય છે. અને વિશ્વના ઘણા બધા આપણે જે દાડમ ખાઈએ છીએ તો ઇઝરાયલના દાડમ આપણે અહીંયા ખાતા હોઈએ છીએ. તો વિશ્વના ઘણા બધા ફળો એ અહીંયા વેચાવા લાગ્યા છે. આ સંજોગોમાં ખેત પેદાશોનો પ્રમાણ, પ્રકાર અને સ્વરૂપ બદલાયા છે. આવું બધું થાય, વિશ્વ એક બજાર બને તો વિશ્વની જે માંગ પ્રમાણે જે પ્રમાણેની ખેતી બદલાય, એનું પ્રમાણ બદલાય, એનું સ્વરૂપ પણ બદલાય. આપણા કૃષિ ઉત્પાદનોને પરદેશથી આવતા એ જ ઉત્પાદનને સામે હરીફાઈમાં ઉતરવું પડે છે. આપણે જે અહીંયા દાડમ એવા ઇઝરાયલ જેવા નથી થતા, તો આપણે એની હરીફાઈ કેમ કરવી એ આપણે જોવું પડે છે. વૈશ્વિકીકરણને કારણે આપણી ગુણવત્તાવાળી ખેત પેદાશોનું પેટન્ટ દેશના નામે નોંધણી લેવું જરૂરી બન્યું છે. આપણી જે ખેતીમાં પેટન્ટ કરાવી પડે, એટલે કે આ પેટન્ટ તમને ખબર હશે કદાચ કે કોઈ પણ વસ્તુ છે એ એના ઉપર એક સિમ્બોલ લાગી જાય કે અહીંનું જ છે. આ કોઈ વૈજ્ઞાનિક છે એ કંઈ પણ બનાવે તો એ પેટન્ટ કરાવે એની, કે ભાઈ આ મારા જેવું હવે બીજું કોઈ ના બનાવી શકે. બરાબર છે, એને પેટન્ટ કહેવાય. તો જ ભારત તેની મોટી માનવશક્તિ, ટેકનોલોજી અને આધુનિક સાધનોની મદદથી કૃષિ ક્ષેત્રે વિકસિત દેશોમાં હરીફાઈ કરીને ટકી શકશે. જે આપણી ગુણવત્તા છે એનામાં આપણે પેટન્ટ કરાવવી જોઈએ. વૈશ્વિકીકરણને લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલ મોડિફાઈડ એટલે કે બીટી બિયારણો ભારતમાં મળવા લાગ્યા છે. તેનાથી ખેતીમાં ખર્ચાળ બની શકે છે. તો કે બિયારણો, કપાસ અને મકાઈના ઉત્પાદનમાં વધારો પણ થયો છે. એટલે બંને રીતે આપણે એને ફાયદો અને ગેરફાયદો બે હોઈ શકે. બીટી, કપાસ ને બધું મોંઘું બિયારણ તો છે જ, તો સામે સામે એ ઉત્પાદન પણ એવું સારું એવું આપે છે. જે તમે અહીંયા ફોટોગ્રાફ જોવો છો, આ બધું આ રીતે હવે ખેતી થવા લાગી છે. હવે ખેતી એ ફક્ત આપણે જોઈએ તો કે માણસ હળ દ્વારા ચલાવે એવું નથી. આ ઇમ્પોર્ટ એક્સપોર્ટની અંદર આપણે બધું જોયું હોય છે. આ રીતે આજે તમે સ્વીટ કોર્ન ખાતા હોય છો, એ ડુંગળી તમે જોઈ શકો છો. જો તમે મશીન દ્વારા એ ઉપાડવામાં આવી રહી છે. અહીંયા ભાઈ દવા છાંટે છે તો કેવી રીતે એક દરેક મશીન દ્વારા, ટ્રેક્ટર ચલાવે છે તો કોમ્પ્યુટર અને લેપટોપ દ્વારા. આ બધું એ અત્યારની વૈશ્વિકીકરણ છે. વૈશ્વિકીકરણને લીધે બહુરાષ્ટ્રીય કંપની દ્વારા વેચવામાં આવતા મોંઘા, જે આપણે વાત થઈ, વૈશ્વિક બજારોમાં થતી ખેત પેદાશ સ્પર્ધામાં સામનો કરવો ભારતના કૃષિ ક્ષેત્ર માટે ટેકનોલોજી અપનાવી ગુણવત્તાવાળી પેદાશોનું તદ્દન ધ્યાનમાં આપવું પડશે. આપણે વિશ્વ સાથે ચાલવું પડશે. ટૂંકમાં કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. આપણે પણ તેની સાથે કદમથી કદમ મિલાવવો પડશે. તો હવે આપણે ખૂબ વખાણ કર્યા કૃષિના, હવે થોડીક એની મર્યાદાઓ શું છે એ જોઈ લઈએ. એ કયા કારણોસર ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. કે ભારત કૃષિની અંદર આટલું આગળ છે પણ હજી ક્યાંક આપણે પૂરતો વિકાસ સાધી શક્યો નથી. તો એના કારણ શું છે? પહેલી વાત કહી દો તો કે પહેલી વાત એ છે કે ગરીબી એ સૌથી મોટું કારણ છે. પછી જોઈએ અંદર સુધી ભારતના ખેડૂતો મહેનતુ છે, એ તો છે જ 100%, પણ તેમાંથી બહુ મોટા ભાગના લોકો ગરીબ અને અભણ છે. તેમની ગરીબી અને નિરક્ષરતાને લીધે તેઓ નાના ખેતરો માટે ટ્રેક્ટર, થ્રેશર, પંપ વગેરે યાંત્રિક સાધનો વસાવવા કે વાપરવા મોંઘા પડે છે. પરિણામે કૃષિ ઉત્પાદન વધારી શકાતું નથી. ભારતમાં ખેતી મુખ્યત્વે વરસાદ પર અવલંબે છે, જેનો ઘણો અનિયમિત અને અનિશ્ચિત છે. પરિણામે કૃષિ ઉત્પાદન ઓછું થાય છે. પહેલું કારણ ગરીબી છે, જેનાથી આપણે અલગ અલગ પ્રકારના સાધનો નથી લઈ શકતા, સારા એવા બિયારણ નથી લઈ શકતા, એ છે. બીજું છે કે આપણે ડાયરેક્ટલી વધુ આપણે વરસાદ ઉપર અવલંબીએ છીએ, કે વરસાદ ઉપર આપણે સિંચાઈની છે પણ હજી એટલું બધું નથી કે વરસાદ પડ્યા વગર પણ ચાલે. કેમ કે આપણી મોટાભાગની ખેતી વરસાદ પર અવલંબે છે, જે અનિયમિત છે ને અનિશ્ચિત છે. વરસાદનું કંઈ નક્કી ના હોય, થાય હોય ના પણ થાય. દેશના કેટલાક ભાગોમાં કૃષિ માટે જરૂરી વરસાદ પડતો જ નથી, તેમાં સિંચાઈની કોઈ સગવડ જ નથી. એટલે આ ભાગો જે કૃષિ પેદાશ થતી જ નથી, ઓછી ખૂબ થાય છે. એટલે એમ કહી શકીએ કે ભાઈ એ નહીવત જેવી છે. ત્યાર પછી ભારતમાં થયેલા મોટા વસ્તી વધારાના કારણે ખેતરોના કદ નાના થઈ ગયા અને ખૂબ નાના ખેતરોમાં કૃષિ ઉત્પાદન ઓછું થાય છે. એક તો આપણી પાસે 10 વીઘા હોય, એમાં 3 છોકરા હોય, તો પછી 3ના ભાગે 3 વીઘા જેવું આવે. તો તમે જુઓ તો એના કારણે ખેતરો છે ખૂબ નાના થઈ ગયા, વસ્તી વધારો થતો ગયો, ખેતરો ખૂબ નાના થઈ ગયા અને એમાં ખૂબ મોટી ખેતી લઈ શકાય નહીં. ભારતના ખેડૂતો સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતરો, આધુનિક કૃષિ યંત્રો, વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ વગેરેનો ઓછો ઉપયોગ કરે છે. અને હજી આપણે દેશી ઢબે એ બળદ ગાડુને ચલાવીએ છીએ, દેશી ઢબે બધું ચાલ્યા રાખે છે. તો એનાથી આપણે વધારે હરણફાળ ભરી શકશું નહીં. બરાબર છે. સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો હજી ઉપયોગ આપણે કરીએ છીએ, પણ સાથે સાથે એટલો બધો નથી થતો. સમાજમાં ખેતીના વ્યવસાય દરજ્જો નીચો માનતો હોવાથી શિક્ષિત લોકો આ વ્યવસાયમાં જોડાતા નથી. ભણી ગણી લોકો ખેતી કરતા નથી, કારણ કે એ તો મજૂરી કહેવાય. પણ આ ખરેખર મજૂરી નથી, આ સોનાની ચીડિયા છે. જે સમજશે એ ખરેખર આગળ વધવાના છે.
કારણ કે શિક્ષિત લોકો જોડાશે તો એ પોતાની રીતે ખેતી કરશે, કંઈક એમાં વિચારીને કરશે તો એ ખૂબ સારું થશે. ચાલો, જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે? જૈવિક ખેતી, બરાબર છે, ઓછામાં ઓછો જૈવિક ખાતરોને બધું ઉપયોગ કરો, નેચરલ હોવું જોઈએ, એનો આજે શું કામ ક્રેઝ વધી રહ્યો છે? તો જોઈએ કે જૈવિક ખેતી ઉત્પાદનમાં પોષણયુક્ત હોય છે, તેમાંથી કુદરતી સ્વાદ, મીઠાશ અને સુગંધ આવે છે. અત્યારે જે દવા છાંટીને જે બધું કરી નાખ્યું છે એવું નહીં, પરંતુ કુદરતી સ્વાદ અને મીઠાશ અને સુગંધ આવે એ માટે જૈવિક ખેતી એ વધી રહી છે. તેમાં ખનિજ, વિટામિન, જીવનશક્તિ આપતા તત્વો વધારે હોય છે, તેથી જૈવિક ખેતી ઉત્પાદનનો માંગ ખૂબ વધી રહી છે. પરિણામે ખેડૂતો તેનું આર્થિક વળતર ઘણું મળે છે. આર્થિક જૈવિક ખેતી વલણ વધી રહ્યું છે. ટૂંકમાં વાત કરું તો તમને કે કોઈ પણ પ્રકારની દવા વગર, તમને ઘણીવાર કહેતા જો આવું છે ને તો ઓલા કેરીવાળા કે આ દવા વગરની કેરી છે ભાઈ, એટલે મોંઘી છે, જૈવિક છે, તો અત્યારે આની માંગ ખૂબ વધી રહી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ ખેતીના પાક નકશાનો હું તમને PDF સેન્ડ કરું છું, ખાસ નકશાનો અભ્યાસ કરજો. તમને અહીંયા સૂચિ આપી છે તો કે ભાઈ ડાંગર, તો તમે જોજો ડાંગર ક્યાં થાય છે. ત્યાર પછી ઘઉં, બાજરી, જુવાર, ચા, કોફી, તમાકુ. જો ચા તમને અહીંયા દેખાય કપ, જો અહીંયા દેખાય છે, કપ દેખાય, ચા છે, બરાબર છે. ઘઉં છે તો તમે ઘઉં પણ અહીંયા જોઈ શકો છો, બરાબર. તો આ તમારી રીતે અભ્યાસ કરજો નકશાનો. ત્યાર પછી બીજી પણ અહીંયા સૂચિ છે, 2 તમને નકશાઓ સેન્ડ કરું છું, એ જોજો ખાસ. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો, વારાહી ક્લાસીસ વતી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ઓલ ઓફ યુ, થેન્ક યુ.